સપ્લાય ચેન આરોગ્ય સંભાળ અને જનકલ્યાણ માટે અત્યંત મહત્વપૂર્ણ છે. અમદાવાદમાં યોજાયેલી ઇન્ટરનેશનલ પ્રોક્યોરમેન્ટ એન્ડ સપ્લાય ચેન કોન્ફરન્સ 2026માં ગુજરાતના આરોગ્ય મંત્રી પ્રફુલ્લ પાનસેરિયાનો મત. બ્લુ ઓશન કોર્પોરેશને પ્રથમ વખત અમદાવાદમાં પ્રતિષ્ઠિત આઈપીએસસીનું આયોજન કર્યું. ઉદ્યોગના અગ્રણી નેતાઓ સાથે સૌરવ ગાંગુલી પણ રહ્યા ઉપસ્થિત. ગુજરાતના આરોગ્ય મંત્રી પ્રફુલ્લ પાનસેરિયાએ શુક્રવારે જણાવ્યું હતું કે ભારતના આગામી આર્થિક વિકાસ, આરોગ્ય સુરક્ષા, આપત્તિ વ્યવસ્થાપન અને જનકલ્યાણમાં દેશની સપ્લાય ચેનની મજબૂતાઈ નિર્ણાયક ભૂમિકા ભજવશે. અમદાવાદ સ્થિત ધ લીલા ખાતે યોજાયેલી ઇન્ટરનેશનલ પ્રોક્યોરમેન્ટ એન્ડ સપ્લાય ચેન કોન્ફરન્સ 2026માં સંબોધન કરતાં તેમણે જણાવ્યું હતું કે સપ્લાય ચેન હવે માત્ર વેપારિક કાર્યક્ષમતાનો વિષય રહી નથી, પરંતુ દેશો કેવી રીતે લોકોના જીવનની સુરક્ષા કરે છે, જાહેર સેવાઓને મજબૂત બનાવે છે અને લાંબા ગાળાની સ્થિતિસ્થાપકતા વિકસાવે છે તેની કેન્દ્રસ્થ ભૂમિકા બની ગઈ છે. બ્લુ ઓશન કોર્પોરેશન દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં વિશ્વભરના 500થી વધુ ઉદ્યોગ નિષ્ણાંતોએ ભાગ લીધો હતો. બ્લુ ઓશન કોર્પોરેશનના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર ડોક્ટર સત્યા મેનને જણાવ્યું હતું કે ભવિષ્ય એવા વ્યવસાયિકોનું છે જે સતત શીખી શકે, બદલાવને સ્વીકારી શકે અને આત્મવિશ્વાસ સાથે નેતૃત્વ આપી શકે. ટેકનોલોજી, ટકાઉપણું અને વૈશ્વિક જોખમોના કારણે પ્રોક્યોરમેન્ટ અને સપ્લાય ચેન ક્ષેત્ર ઝડપથી બદલાઈ રહ્યું છે. શિક્ષણ વ્યવસ્થાએ માત્ર રોજગાર માટે નહીં, પરંતુ બદલાતી દુનિયામાં નેતૃત્વ માટે પણ વિદ્યાર્થીઓને તૈયાર કરવા જોઈએ. ગુજરાત સરકારના આરોગ્ય, પરિવાર કલ્યાણ અને મેડિકલ એજ્યુકેશન મંત્રી પ્રફુલ્લ પાનસેરિયાએ જણાવ્યું હતું કે સપ્લાય ચેન માત્ર વ્યવસાય પૂરતી મર્યાદિત નથી. આરોગ્ય સંભાળ, દવાઓની ઉપલબ્ધતા, આપત્તિ પ્રતિસાદ અને જનકલ્યાણ માટે પણ તે એટલી જ મહત્વપૂર્ણ છે. આરોગ્ય સુરક્ષા આત્મનિર્ભરતાની સાચી અભિવ્યક્તિ છે, કારણ કે જે દેશ પોતાની ફાર્માસ્યુટિકલ્સ, કોલ્ડ ચેન અને મેડિકલ લોજિસ્ટિક્સ પર નિયંત્રણ ધરાવે છે તે પોતાના ભવિષ્ય પર પણ નિયંત્રણ ધરાવે છે. મંત્રીએ પોતાના સંબોધનમાં એક મહત્વપૂર્ણ રાષ્ટ્રીય મુદ્દા તરફ ધ્યાન દોર્યું હતું કે આવશ્યક દવાઓ, રસી, તબીબી સાધનો અને આપત્તિકાલીન પુરવઠો જરૂરિયાતમંદ લોકો સુધી ઝડપથી અને વિશ્વસનીય રીતે પહોંચે તેની ક્ષમતા દેશ માટે અત્યંત મહત્વપૂર્ણ છે, ખાસ કરીને કટોકટીના સમયમાં. So you built various ecosystems across different industries over the last few decades, electronics at Samsung, and in the retail at Reliance. So you've seen the changes and the cycles in the technologies over this time. What I'm really interested in hearing about is how organizations have reacted and used this technology over time, and what do they currently overestimate what they can do with the technology that exists. का युग जो हॉर्मोन्स है उसके बहुत करीब रहता हूँ. हम लोग बहुत सारा लोग इंटरव्यू करते हैं हमको, ये प्रॉब्लम क्रिएट करेगा, ये 100% प्रॉब्लम होगा, क्योंकि जो 20% जो ऑयल है उधर से ही आता है. इन सब अभी जो है, जो गल्फ जो है एक बड़ा पार्किंग लॉट शिप्स का है, वैसा है. तो ये सब हमको अफेक्ट करेंगे. ये जल्दी जल्दी खत्म हो जाएगा, तभी हमारा सबका फायदा. પ્રોડક્શન થયેલો માલ ઉતારવા આવ્યો અને હવેથી પછી અહીંયાથી એક ટ્રક અથવા તો દિલ્હી જાય તો ખાલી જાય, તો અહીંયાથી એ માલ જે જરૂર હોય ભરીને દિલ્હી જાય, દિલ્હીથી આવી આખી ચેન હવે થવા મળ્યું છે. પણ એક નાનામાં નાની બાબત હતી, તો આપણા રાષ્ટ્રના ઇકોનોમિક માટે પણ આ ચેન દ્વારા આપણે બહુ મહત્ત્વની કામગીરી કરી શકીએ. અને હવે અમારે માનો કે સુરતથી બોમ્બે એરપોર્ટ પર લેવા ગાડી જાય તો અહીંયાથી ખાલી જાય, ત્યાંથી પછી આવવાનું, તો આ હવે શરૂ થઈ છે. इंडिया को आगे कैसे लेके जाना है, सप्लाई चेन के माध्यम से, यही हमारा प्लान है. ये जो कॉन्फ्रेंस जो है इंटरनेशनल प्रोक्योरमेंट एंड सप्लाई चेन कॉन्फ्रेंस पहली बार हम लोग अहमदाबाद में कर रहे हैं. इसके पहले इंडिया में हम लोग दिल्ली, मुंबई, ये सब जगह पे किया हुआ है. तीसरी बार कर रहे हैं हम लोग इंडिया में, जो अहमदाबाद में है. जो गुजरात
जो हमको लगता है जो ट्रेड का क्षेत्र में इंडिया का सबसे टॉप स्टेज में है। एंड जो इधर से जो गुड्स जो बनाता है, जो मैन्युफैक्चरिंग करता है, जो एक्सपोर्ट करता है, मुंद्रा पोर्ट है, बाकी जो भी जो अहमदाबाद एयरपोर्ट से जो गुड्स जाता है और बहुत सारे इंडस्ट्रियल जोन्स है, जो इधर से कैसे मटेरियल बनते हैं पूरा दुनिया भर में वो सप्लाई चेन की ओर पहुंचा सकता हो, उसके लिए हम लोग ये कॉन्फ्रेंस आयोजित किया। સમાચાર ટુડે ન્યૂઝ ચેનલની ટીમ અને જે સત્ય છે તે જ બતાવશે. આપ જોતા રહો સમાચાર ટુડે ન્યૂઝ ચેનલ. ગુજરાતની ધરતીનું ગુજરાતીઓ માટે જ એટલે કે સમાચાર ટુડે ન્યૂઝ. અમારી સમાચાર ટુડે ન્યૂઝ ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો અને જોડાયા રહો સમાચાર ટુડે ન્યૂઝ ચેનલ સાથે.